અંકલેશ્વરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અંકલેશ્વરના ચિતાલી અબરાર પાર્કમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું। ઘરના સદસ્યો કિમ સાસરીમાં ગયા હતા ત્યારે તસ્કરોએ ₹1.90 લાખનો હાથફેરો કરી ફરાર થયા। પરિવારે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ₹1.75 લાખના સોનાના દાગીના અને 15,000 રોકડ મળી ₹1.90 લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધાવ્યો। ચિતાલીના અબરાર પાર્કમાં રહેતા અસલમ યાકુબ શાહ પરિવાર સાથે ગયા હતા સાસરીમાં। બંધ મકાન જોઈ ઘરના મુખ્ય દરવાજાનું નકુચું તોડી તસ્કરોએ કરી ચોરી। ઘરના બેડરૂમમાં મૂકેલા લોખંડના પલંગની અંદર સોનાની ચેઇન ફીટી કાનમાં પહેરવાનું ટોપ્સ મળી કુલ 26 ગ્રામ સોનાની થઈ હતી ચોરી। પાડોશી દ્વારા પરિવારની ચોરી થવા બાબતે જાણ કરાવતા પરિવાર પરત ફર્યો હતો। અસલમ યાકુબ શાહની ફરિયાદના આધારે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। અંકલેશ્વર રૂરલ પોલીસે ફરિયાદના આધારે FSL ડોગ સ્પોટ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે।